તો હેલો ગાઈસ, જય રામાધની, જય દીપેશ્વરી માં. તો આ છે અમારો પહેલો બ્લોગ અને પહેલો વિડીયો શૂટ બ્લોગનું. જો હું રાહુલ અને ભોગીલાલ અમે ત્રણે જઈએ છીએ દીપેશ્વરી માં. તો હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ દીપેશ્વરી મંદિરે. અમે નજીક આવી ગયા છીએ. જો આ દીપેશ્વરી નો મેન ગેટ છે. આ દીપેશ્વરી નો મેન ગેટ. જો તો જય દીપોમાં જય દીપેશ્વરીમાં. જો આ પહેલો ગેટ છે. હવે 1 કિલોમીટર જેવું બાકી છે. મારા અંદાજે 1 કિલોમીટર જેવું બાકી હશે. તો અમે ત્યાં જઈને મળીએ તમને. તો ત્યાં સુધી તમને બાય બાય. હેલો ગાઈસ, हम દીપેશ્વરી मंदिर आ गए हैं. अरे गुजराती में बोला नहीं यार, आ गया है. गुजराती में हाँ बोलो. દીપેશ્વરી મંદિર से आ गए हैं. हम दर्शन करेंगे, करते जाए. જો આ મારા મામુ છે ને, થોડું ગુજરાતી હિન્દી મિક્સ બોલે છે. તેમને હેલો ગાઈસ, આવતું નથી. તો અમે આવી ગયા છે દીપેશ્વરી ના મેન ગેટ ઉપર. જોઈ શકો છો મેન ગેટ છે. દેખાય છે? થોડું નજીકથી દેખાય સારું. જો આ મેન ગેટ દીપેશ્વરી મંદિરનો. આ બધી દુકાનો છે સાઈડમાં. ના ના રન કરીએ છીએ. જો આ બધું હવે પહોંચવા જાય છે. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ. જો હેલો ગાઈસ, આ દીપેશ્વરી મંદિર. જય દીપેશ્વરીમાં. તો હેલો ગાઈસ, અમે દર્શન કરીને પછી પાછા આવીશું. આ બચાવ તો છે આ મંદિર દીપેશ્વરીનું. જો મંદિર જો અહીંયા ફોન લાઈન છે પણ એ લાઈન છે. હેલો ગાઈસ, અમે ફોટો શૂટ કરવા જઈએ. ફોટોગ્રાફ કરવા માટે દેખાય નહીં. શૂટ જાઓ. જો ઈચ્છા થાય તો વિડીયો શૂટ કરશું, બાકી તો નહીં થયું. થાય છે તો વિડીયો શૂટ થાય એવું હોય તો કરીશું. જો દીપેશ્વરી મંદિર આવશે તો હા વિડીયો બનાવતા રહે. અહીંયા ફોટો શૂટ કરવાનું છે અને ફોટો પાડવાનો છે. જો આ મામુ છે, એમનો ફોટો પાડે છે રાહુલભાઈ. અરે હા, વાત સાચી યાર તારી ભાઈ. જો ફોટોશૂટ ફોટોગ્રાફર છે આ ભાઈ. હેકર છે, હેકર ભાઈ, હેકર. જો એમને ફોટોગ્રાફી જોઈને મને એમ થાય છે કે હું પણ ફોટો પડાવું. જુઓ મંદિર છે અને અહીંયા ભોજનાલય છે. આ મોઢેબ્રો એવું મુકાય અહીંયા. એમને ત્યાં એક ગાર્ડન છે પણ ત્યાં અત્યારે તો અંધારું હશે એટલે તમને બીજા બ્લોગમાં બતાવીશ. જો ચલો સર. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ દીપેશ્વરી મંદિરે. દર્શન પણ કરી દીધા. તમે જોઈ શકો છો મંદિર 500 વર્ષ જૂનું મંદિર છે. ભક્ત મનોકામના લઈને આવે છે, એમની પૂરી થાય છે. તો ઘણું સચ છે અહીંયા. આ સાઈડ જોઈ શકો છો મંદિરના સામે ભોજનાલય છે. જો એ તો બતાવ્યું નહીં. તો તો આટલું સચ છે અહીંયા. પબ્લિક બહુ આવે છે. પૂનમના દિવસ પણ બહુ આવે છે. હજારો સંખ્યામાં, હજારો લાખો, મતલબ મિનિમમ લાખ તો હશે, 2 લાખ જેવું તો આવતું હશે. એટલું સચ છે અહીંયા. તમે જે મન્નત માગો એ અહીંયા પૂરી થઈ છે. તો અમે આટલું કહેવા માંગીએ છીએ અને આટલાથી બ્લોગ અમે પૂરું કરીએ છીએ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. શેર કરી. તો જય માતાજી, જય દીપોમાં.